નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જાન્યુઆરી 2025 માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ સમાવિષ્ટ લગભગ રાજ્યના 74 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો, જેમની કુટુંબોની 3.68 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જાન્યુઆરી 2025 માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી જાહેર કરવામાં આવી છે. તો કેટેગરી પ્રમાણે કેટલું અનાજ મળવાપાત્ર રહેશે, મળવાપાત્ર જથ્થો કેટલો રહેશે અને ક્યાં સુધીમાં તમે 2025 માટે અનાજ મેળવી શકશો. તો અંત્યોદય કુટુંબો AAY કેટેગરીમાં આવતા, જેમાં ઘઉં જે મળવાપાત્ર જથ્થો છે તે કાર્ડ દીઠ મળશે 20 કિલોગ્રામ અને ચોખાની વાત કરીએ તો કાર્ડ દીઠ મળશે 15 કિલોગ્રામ. અગ્રતા ધરાવતા કુટુંબો PHH, જેમને ઘઉં મળશે વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ અને ચોખા મળશે વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ. જાન્યુઆરી 2025 માસનું જે વિતરણ છે તે તારીખ 31/1/2025 સુધી ચાલુ રાખવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો રેશન ધારકોએ 31/1/2025 સુધીમાં રાશન લઈ લેવા વિનંતી કરવામાં આવી છે. તો રાજ્ય સરકારની ખાંડ મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જે જાણકારી છે, જેમાં ખાંડ અને મીઠુંની વાત કરીએ તો ખાંડ જે મળશે અંત્યોદય કુટુંબોને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ તેમને મળવાપાત્ર રહેશે. આ જે મળવાપાત્ર જથ્થો છે અને ભાવ પ્રતિ કિલોગ્રામ રહેશે તે 15 રૂપિયા રહેશે. કેટેગરી પ્રમાણે BPL કુટુંબો માટે વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ, જેમાં પ્રતિ કિલોગ્રામ ભાવ રહેશે 22 રૂપિયા. NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ રૂપિયા 1 કિલોગ્રામ, તેમને ભાવ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયો રહેશે. તો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો પૈકી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા શ્રમિકો નજીકની ઝોનલ મામલતદાર કચેરીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આપના રેશન કાર્ડને લગતી તથા આપને મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે તમે માય રેશન મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પે સ્ટોર પરથી અથવા QR કોડ સ્કેન કરી ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવી છે. તો માનનીય મંત્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આ એક માહિતી આપવામાં આવી છે. લાભાર્થી પુરવઠાને લગતી ફરિયાદ કે હેલ્પલાઇન જે નંબર છે તેમાં નંબર છે 1800 233 5500 અથવા 1967 અથવા 14 44 5. જો કોઈ પણ તમારે ફરિયાદ નોંધાવી હોય તો આ નંબર ઉપર તમે નોંધાવી શકો છો. તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે ફરિયાદ નોંધાવી શકો છો અને જે QR કોડ આપેલ છે તેના પરથી તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે માય રેશન એપ ડાઉનલોડ કરી શકો છો. તો જાન્યુઆરી 2025 મહિનાનું વિતરણ તારીખ 31/1/2025 સુધી ચાલુ રાખવામાં આવ્યું છે. રેશન કાર્ડ ધારકો આ રાશનનો લાભ લઈ શકે છે. ધન્યવાદ.